નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની 104મી જન્મ જયંતિએ 104 યુવાનો સાથેની મશાલ યાત્રા અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત. સરકારી અનાજના જથ્થાની ધોળે દિવસે લૂંટ કરનાર અનાજ માફિયાઓનું કૌભાંડ આવ્યું સામે. ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઉઠી ફરિયાદો. કોન્ટ્રાક્ટરો પર ગંભીર પગલાં લેવા માટે કરવામાં આવી રજૂઆત. હવે જોઈએ સમાચાર વિગતવાર. 104 મશાલ યાત્રીઓ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આવી પહોંચતા જ આ તમામનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ જબલપુરથી મશાલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી. ગત રોજ પ્રમુખ સ્વામી મહારાજની જન્મ તારીખ 7 ડિસેમ્બરે સાંજે અમદાવાદ ખાતે સાબરમતી નદીના તટ ઉપર રિવરફ્રન્ટ પર ઉજવાયેલ ઉત્સવમાં 104 મશાલ યાત્રીઓને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સન્માનવામાં આવ્યા હતા. તો આજરોજ સવારે આ મશાલ યાત્રીઓ અટલાદરા મંદિરે આવી પહોંચ્યા ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી સહ તમામ સંતોની હરિભક્તોએ ઢોલ નગારા સહ સ્વાગત કર્યું હતું. તેમજ તમામ 104 યાત્રીઓને પૂજ્ય કોઠારી સ્વામીએ પુષ્પહાર પહેરાવી વધાવ્યા હતા. પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી અને પૂજ્ય અચલ મુનિ સ્વામી તેઓએ સમગ્ર યાત્રામાં મહાનુભાવોને સન્માન્યા હતા. તે વર્ણન કર્યા બાદ માર્ગમાં દરેક સ્થળોએ યુવાનોએ વ્યસન મુક્તિ તથા સદાચારની ગામોગામ પ્રેરણા પૂરી પાડી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ ઉપક્રમે અટલાદરાની અંદર યુવા પેઢી દ્વારા વિવિધ આયામો, વિવિધ આયોજનો થઈ રહ્યા છે. એ આયોજનો પૈકી યુવા જાગૃતિ માટે, વ્યસન મુક્તિ માટે સંસ્થાએ જે કંઈ સામાજિક કાર્યો કર્યા છે એના ઉત્કર્ષ માટે 104 યુવાનો જબલપુરથી 920 કિલોમીટરની લાંબી મશાલ યાત્રા કરીને આજે અટલાદરાને આંગણે પધાર્યા છે. અહીંયા પધાર્યા એ પૂર્વે ગઈકાલે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ થયો. ત્યાં પણ એ બધા યાત્રીઓનું ખૂબ જ ભવ્યતાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. આ બધા મશાલ યાત્રીઓ આજે અહીંયા પધાર્યા છે, પરંતુ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા અનુગામી આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ જ્યારે ઉજવાશે ત્યારે ચાણસદથી એ લોકો મશાલ યાત્રા લઈને જન્મ જયંતિના સ્થળ સુધી પણ જવાના છે. આ પૂર્વે 28 તારીખે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે સંસ્થાના સદગુરુ સંત છે એમણે મશાલ પ્રગટાવી અને આ લોકોને પ્રયાણ કરાવ્યું હતું. તો 28 તારીખથી લઈ અને આજે 8 તારીખે 920 કિલોમીટરની લાંબી એ મશાલ યાત્રા કરી અને આ બધા પદયાત્રીઓએ પધાર્યા છે. અટલાદરાની અંદર અટલાદરાના પૂજ્ય સંતોએ, અટલાદરાની ભાવિક જનતાએ એમનું ઉષ્માભર્યું ખૂબ સારું સ્વાગત કર્યું છે. બધા યાત્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. અમે તમામ જગ્યાએ વ્યસન મુક્તિ કાર્યક્રમ કર્યા. આ યાત્રા દરમિયાન ઘણા બધા યાત્રિકો અને ઘણા બધા
મહાનુભાવો અને ઘણા બધા મહેમાનોએ ગામો ગામ વ્યસન મુક્તિની ખૂબ સારી પ્રેરણા લીધી. એટલે આવું એક માનવ ઉત્કર્ષનું અદ્ભુત કાર્ય કરીને આ બધા પધાર્યા છે. તો એ બધાને અભિનંદન, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. એ બધાને અભિનંદન આપવા માટે 92મી જન્મજયંતિએ સર્વે જનતાને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આપ પણ આ બધા યાત્રિકોનું સ્વાગત કરવા માટે 2 ફેબ્રુઆરીએ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિએ ખાસ પધારજો. સૌને આમંત્રણ છે. જય સ્વામિનારાયણ. મહીસાગર જિલ્લામાં સરકારી અનાજના જથ્થાની અનાજ માફિયાઓ દ્વારા સગેવગે કરવામાં આવતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની ગરીબ જનતા માટે આવનાર સરકારી અનાજના જથ્થાની દોઢે દિવસે લૂંટ કરીને કહેર મચાવનાર અન્ન માફિયાઓને લીધે સરકારી ગોડાઉનમાં અનાજ ઓછું કરવાની ઘટના સામે આવી છે. સરકારમાંથી આવતા ટેમ્પો અને મોટી ગાડીઓ માલ ભરીને આવનાર ગોડાઉનમાં દરેક અનાજની બોરીઓ વજન સાથે પૂરેપૂરી આવે છે. પરંતુ અનાજ માફિયાઓ જિલ્લામાં દરેક સરકારી ગોડાઉનમાં ખુલ્લે આમ અનાજને ઓછું કરીને અનાજની બોરીઓને સીલ કરીને સસ્તા અનાજની દુકાનો સુધી મોકલી આપવામાં આવી રહ્યું છે. તો આ અનાજની લૂંટ કોના આશીર્વાદ અને નજર હેઠળ કરવામાં આવી રહ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર ઘટના સામે ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં કચરો ભરવાને બદલે પ્રાઇવેટ કંપનીઓનો સામાન ભરવામાં આવતો હોવાને લઈને પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને વિરોધ વંટોળ ઉઠ્યો છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો દ્વારા આ ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનને હેરાફેરી કરવા માટે લેવામાં આવતો હોય છે, જેનાથી વડોદરા શહેરની સ્વચ્છતા અને શહેરના લોકોના વેરાના પૈસાનો દુરુપયોગ થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા પૂર્વ વિસ્તારના ડોર ટુ ડોર ગાડીમાં પ્રાઇવેટ કંપનીના સામાનની હેરાફેરી કરતા રોકી લેવામાં આવી હતી અને પાલિકાને તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરો પર ગંભીર પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ડોર ટુ ડોરની ગાડીનું કામ વડોદરા શહેરને સ્વચ્છ રાખવાનું છે અને લોકોના ત્યાં જઈ ઘરે ઘરે જઈ કચરો ઉપાડવાનો છે. પરંતુ ડોર ટુ ડોર ગાડીઓના આડમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અને ગાડીના ડ્રાઈવર દ્વારા એક મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોરની ગાડીનો ઉપયોગ પ્રાઇવેટ કંપનીઓના સામાનની અવર જવર કરવા માટે થાય છે અને એનો ખર્ચ વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાના ઉપર પડે છે. ત્યારે અમારી પાલિકામાં એવી માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે, એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અને જેટલો પણ ભારણ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પર તિજોરી પર પડ્યો છે એ તમામે તમામ આવા કોન્ટ્રાક્ટરો પાસેથી વસૂલ કરવામાં આવે એવી જ અમારી આ માંગ છે. આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પ્રથમ વખત મહિલા ચૂંટણી કમિશનર અલકાબેન જાદવના માર્ગદર્શન હેઠળ પ્રથમ મતદાર યાદીમાં વધુમાં વધુ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત 4,515 જેટલા મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. કોઈપણ પ્રકારના સુધારા કરવાની મતદાર યાદીમાં જરૂર નથી પડી. આટલા મોટા પ્રમાણમાં સવારે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. તેવામાં એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહી જાય તે રીતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ નવી ટેકનોલોજી પ્રમાણે મતદારોને મત કરવાને લઈને કમ્પ્યુટર પર એક ફોર્મો બનાવી તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ચૂંટણી અધિકારી હિતેશ ગુપ્તાએ DNTVના ન્યૂઝ માધ્યમથી વધુ માહિતી આપી હતી. પાર્ટીશન એવું રહેશે કે માણસ અહીંયાથી અંદર ઘૂસેલું વોટિંગ કરવા માટે આપણે છે ને ના પ્રોબ્લેમ તો કઈ વખત હવે
ઇલેક્શન કમિશન જ્યારે આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શનની જવાબદારી અમે લોકોએ સ્વીકારી છે અને અલકાબેન જાદવ જે મુખ્ય ચૂંટણી કમિશનર છે, પ્રથમ વખતના મહિલા ચૂંટણી કમિશનર જે વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરી રહ્યા છે. અમારા તમામનો જે ધ્યેય હતો, સૌ પ્રથમ હતો કે વધુમાં વધુ મતદાન કરવા માટે જરૂરી હતું કે મતદાર યાદી એ વધુમાં વધુ મતદારોનો સમાવેશ થાય એ પ્રકારની બને. પ્રથમ વખત 4,515 જેટલા મતદારોની મતદાર યાદી તૈયાર થઈ છે. એટલે એક ઐતિહાસિક આંકડો એ અમે હાસિલ કરી શક્યા. કોઈ પણ પ્રકારના સુધારા કરવાની પણ એ મતદાર યાદીમાં જરૂરત નથી પડી. એટલે એના પછી હવે જ્યારે 19મી ડિસેમ્બરના રોજ જ્યારે ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, તો અમારા માટે પણ જે બીજી મોટી જવાબદારી રહેશે એ જ રહેશે કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યાના જ સમયગાળામાં જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાય, તો તેવામાં એક પણ મતદાર મત અધિકારથી વંચિત ન રહી જાય અને પોલિંગ બૂથ સુધી સહેલાઈથી પહોંચી શકે. અને જ્યારે પોલિંગ બૂથ ઉપર આવે ત્યારે મતદારોથી સાથે ઉમેદવારો, તેમના જે સાથીઓ હોય છે, એ તમામ મોટી સંખ્યામાં મતદાન મથકની બહાર ઉપસ્થિત હોય છે. તેવામાં સારામાં સારી રીતે તેનું આયોજન થાય, કોઈ પણ પ્રકારનું પાર્કિંગની અવ્યવસ્થા ન થાય અને ચૂંટણીનો આ પર્વ સારામાં સારી રીતે ઉજવાઈ શકે એ માટે જમીન ઉપર કઈ પ્રકારનું આયોજન કરવું, પોલિંગ બૂથ ઉપર કયા પ્રકારની વ્યવસ્થા કરવી, એનું આજે સ્થળ નિરીક્ષણ કરીને જે આયોજન કરવાનું છે, અમને ચોક્કસથી ખાતરી છે કે જે પ્રકારનું પ્લાનિંગ અમે કર્યું છે તેવામાં અગર 4,515 મતદારો પૂરેપૂરા પણ જો અહીંયા આવશે, જેની અમને ખાતરી છે કે આ વખતે 80થી 90% ઉપર મતદાન થશે, પરંતુ કોઈ પણ મતદાર જે અહીંયા આવશે એ એક સારામાં સારી રીતે મતદાન કરી શકે એ પ્રકારનું પ્લાનિંગ હવે આ વખતે અમે હાથ ધર્યું છે અને અમને ખાતરી છે કે સરસ રીતે ચૂંટણી યોજાશે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર આવેલ મકાનના ધાબા ઉપર કેટલાક ઈસમો ભેગા થઈને પત્તા પાનાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા જ વડોદરા શહેર પોલીસે આ જગ્યા ઉપર રેડ પાડી મુદ્દામાલ સાથે આ તમામ ઈસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શુભલક્ષ્મી અપાર્ટમેન્ટ, સાઈ પંજાબી હોટલ પાસે વાઘોડિયા ડભોઈ રિંગ રોડના ધાબા ઉપર ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા થઈને પત્તા પાના વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે. જે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરવામાં આવતા કુલ 8 ઈસમોને અંગ ઝડતીના કુલ રોકડા ₹14,600 તથા જમીન દાવ પર રોકડા ₹4,000 મળી કુલ રોકડા 18,600, મોબાઈલ ફોન નંગ 8 જેની કિંમત ₹1,08,000. આમ કુલ મુદ્દામાલ સાથે પોલીસે આ તમામ ઈસમોને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. તેનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંડર 11 બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત ચેમ્પિયનશિપ્સની ફાઇનલ્સ તારીખ 11 ડિસેમ્બરના રોજ યોજાશે. તમામ મેચ સમા સ્થિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બેડમિન્ટન હોલ ખાતે યોજાશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન
એસોસિએશન દ્વારા આયોજિત યોનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાશે. આ માટે કુલ 4 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બેડમિન્ટનની રમત માટે જમીની સ્તરેથી ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે અંડર-11 ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બેડમિન્ટનમાં રુચિ ધરાવતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનું આ સુંદર આયોજન વડોદરામાં થઈ રહ્યું છે. યોનેક્સ સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ના ટાઇટલ સ્પોન્સર યોનેક્સ સનરાઇઝ છે. અન્ય સ્પોન્સરમાં રોબાબિન, એમજી, સિલોક્સ, અમેરિકન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ECA, રતનવીર, નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ, શ્યોર સેફટી અને અમેયા પરફોર્મેટનો સમાવેશ થાય છે. વેન્યુ પાર્ટનર તરીકે VSPF અને મેડિકલ પાર્ટનર તરીકે વૈશ્વી હોસ્પિટલ જોડાયા છે. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलति तरंगा तव शुभ नामे जागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे जय हे जय हे जय 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 हे एसोसिएशन प्रेसिडेंट GDA गुजरात बैडमिंटन एसोसिएशन श्री मयूर परी ऑनररी सेक्रेटरी GDA Close to 250 participants have come from the country. So big round for all of you. All the participants. આજથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ રહ્યું છે. આમાં પાર્ટિસિપેટ કરવા માટે દેશભરમાંથી ખેલાડીઓ ટેલેન્ટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ વડોદરા માટે એક પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ છે અને આવા ટુર્નામેન્ટ્સ વડોદરા જેવા શહેરોમાં જ્યારે થાય તો સ્થાનિક શહેરવાસીઓને લોકલ ટેલેન્ટ્સને એક ઓપોર્ચ્યુનિટી મળે છે પ્લેયર્સને જોવા માટે, પ્રેરિત થવા માટે અને પોતાના જે ટેલેન્ટ છે ભવિષ્યમાં ફાઇન ટ્યુન કરીને શોકેસ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી મળે છે. હું એપ્રિશિએટ કરું છું બરોડા બેડમિન્ટન એસોસિએશને આ પ્રકારના એક નેશનલ ઇવેન્ટને આપણા શહેરમાં લાવીને તમે શોકેસ કરી રહ્યા છો અને સાથે સાથે જે રીતે આખું આયોજન કરી છે હું માનું છું કે તમામ એજ ગ્રુપના જે પાર્ટિસિપન્ટ્સને અહીંયા વન્ડરફુલ સ્ટે અને એમને પાર્ટિસિપેશન મળશે. 4 દિવસ ચાલનારા ઇવેન્ટના અંતે હું માનું છું કે કેટલાક ખેલાડીઓ પોતાના ટેલેન્ટ્સના આધારે વિજેતા થઈને નીકળશે તો ગુજરાત માટે, આખા દેશ માટે આ એક ગર્વની વાત છે. સંસ્કારી નગરી, કલા નગરી, સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપવાની નગરી. આજે વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4th મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ, જેના અંતર્ગત અનેક પ્રકારની રમતોનું આયોજન, સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ભારતના ખેલાડીઓ દેશ વિદેશની અંદર જઈને
ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે પ્રોત્સાહન આપવા માટે બાળકોને આવી મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજન કરવા બદલ એમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને આ આગામી સ્પર્ધામાં રમવા માટે શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી આવેલા વિદ્યુત સહાયકોએ પરીક્ષાની તારીખ વહેલી જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ગુજરાતના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન કે જેમને જેટકોમાં એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે તાલીમ લીધેલી છે અને ત્યારબાદ નોકરી પર લાગવા માટે પરીક્ષા આપવાની હોય છે, જે પરીક્ષાનો કાર્યક્રમ આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ત્યારે માંગણીને લઈને ગુજરાતભરમાંથી જુદા જુદા શહેરોમાંથી ઉમેદવારો વડોદરાની રેસકોર્સની GSELની ઓફિસે આવી પહોંચ્યા હતા અને બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ MDને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવે. મારું નામ દિવેશ પટેલ છે. હું સુરતથી આવ્યો છું. અમે આજે જેટકોમાં નમ્ર વિનંતી કરવા આવ્યા છે કે અમારી જેટકોની 3 થી 2 વર્ષ એક્ઝામ નથી લેવા આવી. તો અમારી એ માંગ છે કે અમારી એક્ઝામની ડેટ અને સમય અમને આપે અને અમને રોજગાર આપે. ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જેટકોમાં આવ્યા છે. અમે HR ને બધે મળ્યા છે પણ અમને પ્રોપર સમય અને ડેટ આપ્યો નથી. તો અમારી રજૂઆત છે કે પ્રોપર અને સમય અમને આપે તો અમને એ તો પછી અમે માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અહીંયાથી આગળ ગાંધીનગર સુધી પણ જઈ શકશું. 2 વર્ષથી અમારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ VSની એક્ઝામ આવેલ નથી, જેનો જવાબ લેવા માટે અમે અંદર ગયા. જેટકોના સાહેબને મળ્યા અમે, રાઠવા સાહેબના. તો એમણે એવું કીધું કે 2 મહિનાની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે. બહુ ઓછી એક્ઝામ લેવામાં આવશે, ઓછા લોકોની વેકેન્સી કાઢવામાં આવશે એટલા, અને સમય અને ડેટ આપેલ નથી. જો 2 મહિનામાં આવશે તો તમે 2 મહિનામાં ડેટ આપો કે આ ડેટે આવશે. અમે છેલ્લા 2-2.5 વર્ષથી બેરોજગાર બેસીને એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. કયા વર્ષમાં તમે આ ક્લિયર કર્યું છે અને કેટલા વર્ષથી ભરતી નથી આવી? ક્લિયર તો અમે 2024માં કર્યું છે. બીજા 23 વાળા બી છે, 22 વાળા બી હશે, પણ આજે આપેલું નહીં. એ એક્ઝામ આટલા વખતથી આવી નથી. 2-2.5 વર્ષ થયા. લાસ્ટ એક્ઝામ અમારી 2023માં આવી હતી. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચલાવવામાં આવે છે અને અત્યારે 500 સબસ્ટેશન બીજા કોન્ટ્રાક્ટમાં આપવામાં આવે છે, જેની અમને જાણ મળી છે. જો આ રીતે આવું આવું ચાલતું રહેશે, આઉટસોર્સિંગમાં જતું રહેશે તો અમારું શું? અમારી એક જ માંગ છે કે જલ્દી આઉટ બંધ કરવામાં આવે, જલ્દીથી ભરતીમાં આવે તો અમારા લોકો જે બેરોજગાર એ અમે જે અમારા માંગણા છીએ તે અમને મળે. વણકર વાઘોડિયા ચોકડીથી ગાડીમાં લાવવામાં આવતા દારૂના જથ્થા સાથે 2 ઈસમોને PCBએ ઝડપી પાડ્યા છે અને મુદ્દામાલને કબજે લીધો છે. PCBના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે વાઘોડિયા ચોકડીથી 2 ઈસમો દારૂનો જથ્થો લઈને વડોદરા આવી રહ્યા છે. જે બાતમીના આધારે PCBનો સ્ટાફ વોશમાં ગોઠવાઈ ગયો હતો અને વાઘોડિયા ચોકડીથી ગાડીમાં લાવવામાં આવેલા દારૂના જથ્થાને ઝડપી પાડી 2 ઈસમોની અટકાયત કરી તેઓને કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પૈસા ઉપાડવા જતા નાગરિકોના એટીએમ કાર્ડને હાથ ચાલાકીથી બદલી નાખીને નાણાંની ઉઠાંતરી કરતા રીઢા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ઠગાઈ ચોરીના 12 બનાવોનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વડોદરા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવાની તેમજ બનેલ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આ ગુનાખોરી સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે કામે લાગી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ શંકાસ્પદ ઈસમ નામે તુષાર કોઠારી, જેને એટીએમ કાર્ડ નંગ 10 તથા એક મોબાઈલ ફોન સાથે શોધીને આ આરોપી નાગરિકોને તેમજ વૃદ્ધ માણસોને ટાર્ગેટ કરી તેના પૈસા ઉપાડવામાં મદદ કરવાનું જણાવી વિશ્વાસ કેળવી પોતાની પાસેનું એટીએમ કાર્ડ અસલ એટીએમ કાર્ડ સાથે બદલી લઈ કાર્ડનો પિન નંબર જાણી ડમી એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડવાની કોશિશ કરાવી. એટીએમમાં સર્વર ડાઉન હોવાનું જણાવી પોતે બીજા એટીએમમાં જઈ એટીએમ પાસવર્ડથી પૈસા ઉપાડી લેવાના ગુનાઓ આચરતો હોવાનું હકીકતમાં ધ્યાનમાં આવતા જ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝેન સ્કૂલ સાથે ટીમ અભ્યાસના માધ્યમથી મેગા સ્કોલરશિપ સાથે પ્રી બોર્ડ પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. પાદરામાં છેલ્લા 27 વર્ષથી શિક્ષણ જગતમાં આગવું સ્થાન અને નામ ધરાવતી ઝેન સ્કૂલે દર વર્ષે પોતાને ત્યાં અભ્યાસ કરી રહેલ બાળકોને શૈક્ષણિક તેમજ પારિવારિક મૂલ્યો આધારિત અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. જે અંતર્ગત વર્ષ 2026 ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. જે અંતર્ગત વર્ષ 2026 ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. જે અંતર્ગત ઝેન સ્કૂલ સાથે ટીમ અભ્યાસના માધ્યમથી ઝી-સેટ મેગા સ્કોલરશિપ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત બોર્ડના નિયમો અને પેપરો મુજબ જ પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ હતી. આ પરીક્ષા કોઈપણ સ્કૂલ કે સંસ્થાના બોર્ડમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે યોજાનાર છે. જેમાં આજથી ઝેન સ્કૂલ ખાતે ડિસેમ્બર મહિનાના દર રવિવારે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પ્રી બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ભારણ લાગે નહીં. બોર્ડ પહેલાં જ વિદ્યાર્થીઓને ખબર પડે કે તેઓએ ક્યાં ખાસ મહેનત કરવાની છે. ઝી-સેટ દ્વારા લેવામાં આવનાર પ્રી બોર્ડ પરીક્ષાના પેપરની ચકાસણી પ્રોફેશનલ શિક્ષકો દ્વારા મેન્યુઅલ કરવામાં આવશે. જે બાદ એઆઈ સંચાલિત મૂલ્યાંકન કરવામાં આવશે. બાદમાં દરેક વિદ્યાર્થીનું નિષ્ણાંતો સાથે વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓના માર્ક્સ ક્યાં જાય છે, ક્યાં તકલીફ પડે છે કે જેથી આગામી બોર્ડની પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે વધુ માર્ક્સ લાવી શકાય. ઝેન સ્કૂલ તેમજ ટીમ અભ્યાસ દ્વારા આયોજિત ઝી-સેટ મેગા સ્કોલરશિપમાં વિદ્યાર્થીઓને ₹45 લાખની 100% સુધીની સ્કોલરશિપ મળી રહેશે. Zen School, in collaboration with Team Abhyas, have conducted biggest pre-board and scholarship exam, Z-Set. We have conducted this exam to give a platform to each SSC boards appearing students to give them confidence and clarity. ઝેન સ્કૂલના એ જ પ્રયત્ન છે છેલ્લા 27 વર્ષથી કે દરેક બાળકોને સેલ્ફ કોન્ફિડન્સ અને સેલ્ફ ક્લેરિટી આપે. એ જ સ્ટેપ ફોરવર્ડથી અમે એક્ઝામ કન્ડક્ટ કરી છે, જેમાં અરાउंड 300 स्टूडेंट्स हैव पार्टिसिपेटेड. थैंक यू सो मच. ज़ेन स्कूल में हम लोगों ने जी-सेट एग्जामिनेशन जी-सेट 2025 आज से स्टार्ट हुई. इसलिए बोल रहा हूँ क्योंकि एवरी संडे एक एग्जामिनेशन है. चारों सब्जेक्ट की एग्जामिनेशन हो रही है, मैथ, साइंस, इंग्लिश, एसएस. अब पर्टिकुलर स्पेशल चीज़ है कि बोर्ड पैटर्न से एग्जामिनेशन ले रहे हैं. जैसा बोर्ड में पेपर आता है, गुजरात बोर्ड जिस टाइप का पेपर निकालता है उस टाइप का पेपर आएगा. पेपर करेक्ट होंगे, उनकी नेक्स्ट एग्जाम से पहले, बच्चों के नेक्स्ट संडे से पहले उनको मार्क्स मिल जाएंगे. अब ये मार्क्स कैसे मिलेंगे? ये सिर्फ मैन्युअली चेकिंग नहीं होगा, प्रोफेशनल टीचर्स ये पेपर्स चेक तो करेंगे, बट बिसाइड्स दैट AI विल ऑल्सो कंडक्ट अ थरो असेसमेंट के बच्चों के कहाँ पे मार्क्स जा रहे हैं, किस जगह पे उनका प्रॉब्लम आ रहा है, ताकि उनको आगे कहाँ पे प्रिपरेशन करें उनको पता चले. तो स्कूल की रेगुलर प्री बोर्ड्स में उनके और भी अच्छे मार्क्स आए.
और उनके साथ हर एक बच्चे के साथ एक पर्सनल काउंसलिंग सेशन करेंगे ताकि उनको पता चले कि आगे फ्यूचर में 10th बोर्ड में उनको किस वे से प्रिपरेशन में जाना है ताकि दे कैन अटेंड द बोर्ड एग्जामिनेशन मोस्ट कॉन्फिडेंटली और हम लोग पूरे बोर्ड लेवल का भी ओवरऑल ग्रेस मार्क्स ओवरऑल ग्रेड मार्क्स इंप्रूव कर सकें। थैंक यू। ज़ेन नमन, आई फील इलेटेड एंड ब्लेस्ड। आज इतने सारे बच्चे यहाँ आए और जैसे मैं कहती हूँ बोर्ड एग्जाम में डरने की ज़रूरत नहीं है, खेल है, खेल जाओ। तो ज़ेन की हमेशा से परंपरा रही है कि राष्ट्र के भावी निर्माताओं को कॉन्फिडेंट बनाना, तैयार करना। उन्हें बोर्ड के लिए हम इस तरह से तैयार कर रहे हैं कि उनकी सफलता को कोई नहीं रोक सकता। सो आई एम इटर्नली ब्लेस्ड क्योंकि बड़ौदा से भी इतने बच्चे आए हैं और रिसेंटली आजू बाजू से भी इतने बच्चे आए हैं। सभी पेरेंट्स का बहुत धन्यवाद है और एक रिक्वेस्ट है, बच्चे बोर्ड के लिए प्रिपेयर कर रहे हैं, उनके साथ स्ट्रिक्ट मत होइए, घर का माहौल अच्छा रखिए, उन्हें खुश रखिए और आप भी खुश रहिए। हमारे बच्चों को सफलता ज़रूर मिलेगी। ज़ेन की शुभकामनाएं आपके साथ हैं। धन्यवाद। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.